કુકાવા તાલુકાના લુણીધાર ગામ અંતર્ગત ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જળ રક્ષક અને પર્યાવરણ પ્રેમી ભીખુભાઈ તેમજ પી ગજેરાના જન્મદિવસ નિમિત્તે પોતાના વતન લુણીધાર ગામ ખાતે 500 આંબાની સારી જાતની કલમ લાવીને કલમનું વિતરણ કરવામાં આવ્યું હતું। બરવા બાવીશીના સરપંચ અરવિંદભાઈ ડોબરિયા, રમેશભાઈ સાકરિયા, તાલુકા ઉપપ્રમુખ મનોજભાઈ હપાણી, માજી સરપંચ દેવગામના મનસુખભાઈ પાચાણી, માજી તાલુકા પ્રમુખ વસંતભાઈ સોરઠિયા, દેવગામ સરપંચના પ્રભાતભાઈ તેમજ ભાવેશભાઈ ગજેરા સમસ્ત મહેમાનોના હસ્તે આંબાની કલમનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનના દાતા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કુકાવાવના આગેવાન રમેશભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું। અનોખી રીતે જન્મદિવસની ઉજવણીના આયોજનમાં લુણીધાર ગામમાંથી તેમજ આજુબાજુના ગામોમાંથી ભાઈઓ બહેનો તેમજ બાળકો જોડાયા હતા। જેકેસી ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, ચિત્તોડી। જન્મભૂમિની આજે આપણે આ લુણીધારના ગામડામાં આ ભીખુભાઈના જન્મદિવસ નિમિત્તે આ વૃક્ષારોપણ કરે છે। વૃક્ષ એટલે શું? વૃક્ષ આપણને જીવતા શીખવાડે છે। આ કેરી આપણને ઘણો બોધ આપી શકશે। આ ઝાડ આપણને આ ઝાડ નીચે આ ઝાડ એવા મોટા વટક્ષ થશે અને ઝાડમાં કેટલાય પંખી કિલોલ કરશે, એમાં ફળ ફૂલ આવશે, એ માણસ કિલોલ કરશે, પણ ઝાડ જેવું આપણે બનવું પડશે। ઝાડ આ કેરી આવે, કાચી કેરી હોય તો એ બહુ જ ખાટી હોય, પણ મધુર મીઠો રસ આપણને આપી શકે છે। તો આપણું જીવન આવું હોવું જોઈએ। કેરીના થાય એટલે આપણે મીઠા મધુરા બધાને વાલા લાગી એવું જીવન જીવવું જોઈએ। એક આ પર્યાવરણને જીવતું રાખવા આજે આ લુણીધારને આંગણે ભીખુભાઈ ગજેરા એવડો મોટો ઉત્સવ કરી રહ્યા છે કે એના મનમાં એક એ જ ધ્યેય છે કે બસ લુણીધારને ગામડે ગામડે છોટે છોટે ગલીએ ગલીએ પણ આંબાનું વૃક્ષ તો હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ। બોલો ભારત માતા કી જય। ભીખુભાઈ જે અત્યારે ભીખુભાઈના દીકરા અને જેણે જે વિચાર્યું કે વૃક્ષ વાવી અને આપણે પોલ્યુશન ઘટાડીએ એના માટેની જે એણે પ્રવૃત્તિ કરી છે અને એણે જે યોગદાન આપ્યું છે, તો ગામના લોકો અથવા આપણા તાલુકાના, હું કુકાવ તાલુકા પૂર્વ તાલુકા પંચાયતનો પ્રમુખ છું, છતાં બધા લોકોને વિનંતી કરું છું કે આને સહયોગ આપી અને જેટલા વૃક્ષ વવાય અને એની જેટલી કલમો આપે છે અથવા જરૂર પડે તો એણે એવું કીધેલું છે કે જેટલી જરૂર પડે એટલી અમે પૂરી પાડી દઈશું। 700 તો અત્યારે આપેલી છે, છતાં પણ જરૂર પડે તો અમે આગળ આપવા તૈયાર છીએ। તો આની અંદર ગામના લોકો અને આપણા તાલુકાના લોકો, આજુબાજુના ગામના લોકો આની અંદર સહભાગી જોડાય, આને સહયોગ આપી એવી મારી નમ્ર વિનંતી। રમેશભાઈ ધાનાણી, ગીર ગંગા ટ્રસ્ટ કુકાઓ, લુણીધાર ગામની અંદર શ્રી ભીખુભાઈ પોપટભાઈ ગજેરા આમ તો એના જન્મ દિવસ પછી આમ કે ગામની અંદર જે પર્યાવરણ વધે અને એમ કંઈક પ્રકૃતિનું કામ થાય એટલા માટે એના જન્મદિવસ નિમિત્તે જેણે અમદાવાદમાં રહીને પણ પોતાના વતન પ્રત્યેની એમ કે ઋણ અદા કરવા માટે પ્રકૃતિનું કામ થાય, જે માણસો હવામાંથી ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે તેનું કરવાનું કામ જે આંબાની કલમ દ્વારા થાય, એ બહારથી આંબાની કલમ સારી ઓલાદની મગાવી અને ગામ લોકોને વિતરણ કરવા માટેનો આ ગીર ગંગા ટ્રસ્ટ આયોજિત શ્રી ભીખુભાઈ પોપટભાઈ ગજેરાના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ કરવા માટે શ્રી ભીખુભાઈ પોપટભાઈ ગજેરાનું યોગદાન છે અને ભીખુભાઈને લાંબી આયુષ અને દીર્ઘામય આવે એવી ગીર ગંગા ટ્રસ્ટ વતી હું આભાર વ્યક્ત કરું છું અને લગભગ 700 નંગ જેવા નંગ મગાવી અને આ રીતે પ્રકૃતિનું એક મોટું કામ ભીખુભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। તો તેનું ગીર ગંગા ટ્રસ્ટ રાજકોટ વતી હું આભાર માનું છું। આપણા જીવનમાં ઓક્સિજનનું જેટલું મહત્ત્વ છે એટલું એક બી વસ્તુનું મહત્ત્વ નથી। ઓક્સિજન અને પાણી એ બે વગર આપણે જીવી જ ના શકીએ। ઓક્સિજન ક્યાંથી મળે? તો મેક્સિમમ એક ઓક્સિજન આપણને મળે છે ઝાડમાંથી। તો એ ઝાડ માટે જે ફળદાયી ઝાડ છે એ ઝાડ આપણે આંબા તરીકે આપણે કન્સિડર કરીએ છીએ અને જે આંબો છે એ આપણું મેન રાષ્ટ્રીય વૃક્ષ છે અને એ રાષ્ટ્રીય વૃક્ષને આપણે જેટલા વધારો કરી શકીએ એટલું આપણે ઓછું છે, એટલે જેટલો વધારો કરી શકીએ એટલું આપણે કરવું જોઈએ। એ માટે ભીખુભાઈ ગજેરા જે મારા પપ્પા છે એના જન્મદિવસ નિમિત્તે અમે અમદાવાદમાં બી 300 થી 400 અમે આંબા વાયા અને અત્યારે અમારા જે મૂળ ગામ છે લુણીધાર એમાં બી અમે અત્યારે 700 કલમ આપીને એક યોગદાન પ્રકૃતિમાં યોગદાન કરવા માગીએ છીએ અને અમારા યોગદાનથી બીજાને જો ફાયદો થાય અને બીજાના યોગદાનથી ત્રીજાને ફાયદો થાય એ જ અમે એવું ઈચ્છીએ છીએ।
જય હિન્દ, જય ભારત.